નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે શીખીશું. ઠીક છે. આગળના એક વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખ્યા. તો આજે આપણે એક સ્ટેપ ફર્ધર જઈશું, જેમાં શીખીશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે કાળ વિશેની માહિતી આપણે ઓલરેડી આગળના વિડીયોમાં મેળવી કે આપણે જે ટેન્સ જે છે એ આપણને ક્યારે ઉપયોગી થાય કે આપણે જ્યારે કોઈ ક્રિયા કયા સમયગાળામાં થઈ રહી છે એ આપણે ટેન્સની મદદથી જાણી શકીએ કે વર્તમાનમાં થઈ રહી છે, પાસ્ટમાં થઈ રહી છે કે ફ્યુચરમાં થઈ રહી છે. ઠીક છે. એટલે કે મતલબ પૂરી માહિતી મળે, કહેવાનો મતલબ એ છે. ઓકે. હવે આપણે એમાં થોડી ડિટેલમાં થોડા જઈશું કે એક્ઝેક્ટલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ ક્યારે થાય, એના સ્ટ્રક્ચર શું છે. ઠીક છે. તો ધ્યાનથી સાંભળજો, લખવાની કોઈ જરૂર નથી, બસ ફક્ત તમારે ધ્યાનથી એને સાંભળવાનું છે, જોવાનું છે. ઠીક છે. મતલબ કે સમજવાની કોશિશ કરજો મેક્સિમમ. ઠીક છે. લખવા કરતાં કોઈ વસ્તુ સમજવી એ સૌથી વધારે જરૂરી છે અને પછી એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. અને આઈ હોપ કે તમે આગળના વિડીયોમાં જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા એની તમે ફૂલ પ્રેક્ટિસ કરી હશે. બરાબર. અગર કરી હોય તો આ વિડીયોમાં પણ તમે કમેન્ટમાં લખી શકો છો કે અમે પ્રેક્ટિસ કરી છે. ઓકે. કેમ કે પ્રેક્ટિસથી જ તમને આ ટેન્સ જે છે એ તમે તમારા શું કહેવાય કે એક નેચરલ બની જશે તમારા પોતાના માટે. તમારે કોઈ એફર્ટ નહીં લગાવવું પડે કે ક્યારે મારે કયો ટેન્સ યુઝ કરવો, ક્યારે મારે કયા ટેન્સમાં વાત કરવી. કેમ કે અગર તમે સમજ્યા હશો કે ક્યારે યુઝ કરવું, તો તમે જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તમે ઇઝીલી એને યુઝ કરી શકશો. ઓકે. તો ચર્ચાને આગળ હવે વધારીએ આપણે કે હવે આગળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે વાત કરીએ. તો જુઓ, સૌથી પહેલા તો એ યુઝ ક્યારે થાય, વેન ટુ યુઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ક્યારે આપણે વાપરીએ. તો સૌથી મહત્વનું આ જ છે બસ, કે ક્યારે પર્ટિક્યુલર ટેન્સ વપરાય. જો તમને ખબર પડે તો સ્ટ્રક્ચર તો તમે શું છે કે પ્રેક્ટિસથી યાદ રહી જશે તમને, એમાં કંઈ એટલો બધો એફર્ટ નહીં લાગે. બરાબર. પરંતુ સૌથી પહેલું આ સમજી લો કે ક્યારે યુઝ થાય, બસ તમારું કામ પૂરું. ઓકે. તો કન્ટિન્યુઅસ એટલે શું થાય કે હમણાં કોઈ ક્રિયા ચાલુ છે એ બતાવવા માટે. પ્રેઝન્ટ તો ખરું જ, પ્રેઝન્ટ ટેન્સ ખરું. જુઓ, ટેન્સમાં આપણે એક લાઈન ડ્રો કરીને હું તમને સમજાવું કે જુઓ, આ એક લાઈન છે. બરાબર. આ એક લાઈન છે. હવે આ જે છે એ સમયગાળો આપણો પ્રેઝન્ટ ગણીએ કે હમણાંનો જે સમયગાળો છે તે. હવે આ જે સમયગાળો છે પ્રેઝન્ટથી પહેલાનો હતો, પ્રેઝન્ટથી પહેલાનો હતો, એને આપણે શું કહીએ પાસ્ટ ટેન્સ, એટલે કે ભૂતકાળ, પાસ્ટ ટેન્સ. બરાબર. અને પ્રેઝન્ટ પછી હવે જે સમય આવશે એને આપણે શું કહીશું, ફ્યુચર. બરાબર. એ આપણું શું થાય, ફ્યુચર. ઓકે. તો આ ફ્યુચર થયું, આ પ્રેઝન્ટ થયું અને આ શું થયું, પાસ્ટ. બરાબર. એ રીતે. તો અત્યારે જે પ્રેઝન્ટ સમય જે ચાલી રહ્યો છે એમાં જો કોઈ ક્રિયા અત્યારે ચાલુ છે, મતલબ કે કોઈ ક્રિયા થઈ રહી છે, ત્યારે આપણે આ કાળ વાપરીશું, ત્યારે આ કાળમાં આપણે સેન્ટેન્સ બનાવીશું, ત્યારે એ કાળમાં આપણે વાત કરીશું. જેમ કે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, તો હું ભણાવી રહ્યો છું શું થયું, એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થયું, ચાલુ વર્તમાન કાળ થયું. કેમ કે હું એ ક્રિયા કરી રહ્યો છું. હું બોલી રહ્યો છું, તો એ શું થયું, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થયું, કે એ ક્રિયા ચાલુ છે. તમે સાંભળી રહ્યા છો, તો એ શું થયું, યુ આર લિસનિંગ, તો એ પણ શું થયું કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થયું. અત્યારે એ ક્રિયા ચાલુ છે. આઈ હોપ કે તમને સમજાતું હશે. બરાબર. મારો કહેવાનો મતલબ શું છે તમને સમજાવવો જોઈએ બસ. અગર સમજાય તો કમેન્ટમાં લાઈક કરજો. ઠીક છે. પછી જેમ કે કોઈ બાળક રમી રહ્યું છે, તો આપણે જોઈ રહ્યા છીએ એને અને એ રમી રહ્યું છે. બરાબર. તો એ શું, તો આપણે એને બતાવવું હોય કે બાળક રમી રહ્યું છે, એવું કેવું હોય તો આપણે કહીએ કે હા એ બાળક રમી રહ્યું છે. તો એ કયા ટેન્સમાં વાત થઈ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં. ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ. ઓકે. એ રીતે બાળકો સ્કૂલે જઈ રહ્યા છે. અત્યારે રસ્તામાં તમે જતા હોય અને બાળકો બેગ લઈને સ્કૂલમાં જતા હોય, તમે જુઓ ત્યારે તમે કહી શકો કે બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.
એ ક્રિયા અત્યારે ચાલુ છે, એટલા માટે એને કહેવાય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એ જે તે વાક્ય આપણે બનાવીએ એ એમને કહેવા માટે, તો એને શું કહેવાય? એ વાક્ય કયા કાળમાં આવે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં, ચાલુ વર્તમાન કાળમાં. હવે તમે જેમ કે તમારા મિત્રને તમે જોયો અત્યારે હાલ, અને શું કરી રહ્યો છે? જમી રહ્યો છે, બરાબર? ક્યાંક લારી ઉપર કે ક્યાંક રેસ્ટોરન્ટમાં, ગમે ત્યાં તમે એને મળ્યા, એ જમી રહ્યો છે, તો શું કહેવાય? તમે શું કહેશો? માય ફ્રેન્ડ ઇઝ ઇટિંગ, બરાબર? કે એ જમી રહ્યો છે, ઇટિંગ સમથિંગ, કંઈક ખાઈ રહ્યો છે, બરાબર? તો એ કંઈક ખાઈ રહ્યો છે, તો ખાઈ રહ્યો છે તો શું થાય? એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. તો પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં શું થયું છે? રહ્યો છે, રહી છે, રહ્યું છે, આ પ્રકારના એમાં શું કહેવાય કે સેન્ટેન્સમાં આવા શું છે કે પદ તમને જોવા મળશે, બરાબર? કે હું રમી રહ્યો છું, બોલી રહ્યો છું, લાઈક ધેટ. ઓકે, બાળકો રમી રહ્યા છે. તમે જુઓ બહાર, કે તમે બેઠા હોય ઘરમાં અને બહાર નજર કરી તો બાળકો રમી રહ્યા છે, તો તમે કેવું હોય તો શું કહી શકો? કે બાળકો રમી રહ્યા છે, ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ. એ રીતે તો એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થયો, બરાબર? તો જે તે ક્રિયા અત્યારે ચાલુ છે, તો એને શું કહેવાય? એ કયા ટેન્સમાં આવે? ચાલુ વર્તમાન કાળમાં આવે, કેમ કે ક્રિયા ચાલુ છે, અત્યારે જ ચાલુ છે એમ. તો ચલો હવે આપણે જો અહીંયા એક્શન હેપનિંગ નાઉ, જેમ કે હી ઇઝ રીડિંગ નાઉ, એટલે કે મોસ્ટલી એ શું થાય? અહીંયા નાઉ ને એવા વર્ડ્સ હશે, પરંતુ આપણે એના પર ફોકસ કરવા કરતાં આપણે એ સમજવું જરૂર છે કે મોસ્ટલી કે કોઈ ક્રિયા ચાલુ હોય પણ હમણાં જ, તો એને બતાવવા માટે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીશું. ઓકે, અને આ ટેન્સ એકદમ સિમ્પલ છે, બરાબર? એટલા માટે શી ઇઝ કુકિંગ ફૂડ, એ રસોઈ બનાવી રહી છે, બરાબર? જમવાનું બનાવી રહી છે, બરાબર? એ રીતે. ચલો થોડા આગળ વધીએ. હવે જુઓ, હવે અલગ અલગ સેન્ટેન્સ બને, જેમ કે સિમ્પલ સેન્ટેન્સ હોય, સિમ્પલ કે એફર્મેટિવ સેન્ટેન્સ કહી શકાય, જેને ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહી શકાય, બરાબર? પોઝિટિવ સેન્ટેન્સ કહી શકાય, કે જેમાં એક સિમ્પલ ભાવ હોય, એમ એક સિમ્પલ સેન્ટેન્સ હોય. પછી બીજું હોય કે નેગેટિવ સેન્ટેન્સ હોય, બરાબર? પછી ત્રીજું સેન્ટેન્સ આપણે લઈએ કે ક્વેશ્ચન વાળું સેન્ટેન્સ હોય, કે WH ક્વેશ્ચનથી હોય, કે વોટ, વેર, વાય, એનાથી, કે જેમાં એડિશનલ ઇન્ફોર્મેશનની જરૂર હોય, તો એવો ક્વેશ્ચન પૂછવો હોય તો કઈ રીતે પૂછાય, એનું સ્ટ્રક્ચર શું હોય, અને યસ નો દ્વારા ક્વેશ્ચન પૂછવો હોય તો કઈ રીતે પૂછાય, તો એનું સ્ટ્રક્ચર કેવું હોય, તો એ બધું જ આપણે જોઈશું. સૌથી પહેલા આપણે જોઈએ પોઝિટિવ સેન્ટેન્સ, અને તમે ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહી શકો, બરાબર? પોઝિટિવ સેન્ટેન્સ કહો, ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહો, બરાબર? કંઈ પણ તમે મતલબ કહી શકો, સિમ્પલ સેન્ટેન્સ કહો. ઓકે, હવે એનું તમે જુઓ કે એનું સ્ટ્રક્ચર શું છે. તો સ્ટ્રક્ચરમાં છે સબ્જેક્ટ પહેલો છે, બરાબર? પછી એમ, ઇઝ અને આર, આ ત્રણમાંથી કોઈ એક આવે સબ્જેક્ટ પ્રમાણે, બરાબર? હવે સબ્જેક્ટ કયો છે એના ઉપર, જેમ કે સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ આઈ છે, તો આઈ સાથે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવશે? એમ આવશે, બરાબર? પછી યુ છે સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ, તો યુ સાથે શું આવશે? સહાયકારી ક્રિયાપદ છે આ બધા. એમ, ઇઝ, આર જે છે ઓક્ઝિલરી વર્બ છે, અને એ યુ સાથે શું આવશે? યુ સાથે આર આવશે, બરાબર? પછી વી હોય, વી સાથે શું આવશે? વી સાથે આર આવશે. ઓકે, વી આર. ધે સાથે શું આવશે? ધે સાથે પણ આર આવશે. ઓકે, હવે આઈ સાથે એમ આવશે. એમ બીજા કોઈ સાથે નહીં આવે, ફક્ત ને ફક્ત આઈ સાથે આવશે. હવે કોઈ હી છે, કોઈ છોકરો છે, હવે એને સાથે આપણે હી કરીને વાત કરીએ છીએ, તો હી સાથે શું આવશે? હી ઇઝ આવશે. ઓકે, હી ઇઝ. શી હશે, કોઈ છોકરી છે, બરાબર? એને એની વાત કરી રહ્યા છો, તો શી શું આવશે? ઇઝ આવશે. ઈટ છે, ઈટ કોઈ પ્રાણી, પક્ષી, કોઈ વસ્તુ વિશે વાત કરી રહ્યા છે, તો પણ શું આવશે? ઈટ સાથે ઇઝ આવશે. ઓકે, એ રીતે. અને કોઈ પર્ટિક્યુલર નેમ છે, જેમ કે રમેશ, મોહન, રીટા, ગીતા, તો એ રીતના નામ કોઈ છે, તો એ નામ સાથે પણ આપણું સહાયકારી ક્રિયાપદ કયું આવશે? નેમ, કોઈ પર્ટિક્યુલર નેમ હોય, અહીંયા નેમ લખી દઉં હું, તો નેમ સાથે પણ શું આવે? ઇઝ આવશે. ઓકે, આઈ સાથે શું આવશે? એમ આવશે. સબ્જેક્ટ અગર આઈ છે, આ બધા સબ્જેક્ટ છે. ઓકે, આ જે છે યુ, વી, ધે, હી, શી, ઇટ, પછી કોઈ નેમ હોય, નેમ ચાહે કોઈ ગર્લ હોય, બોય હોય, એનાથી કોઈ મતલબ નથી, પરંતુ એની સાથે શું હોય? ઇઝ આવશે.
સહાયકારી ક્રિયાપદ. ઓકે, એમ ઇઝ આરમાંથી શું આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ઓકે, અને હી સી ઇટ એ શું થાય? ત્રીજો પુરુષ થાય. ઓકે, બરાબર. એ રીતનું સ્ટ્રક્ચર છે. તો સબ્જેક્ટ સાથે એમ ઇઝ આરમાંથી શું આવે આપણને ખબર પડી ગઈ. પછી જે ક્રિયાપદનું V1 છે એની સાથે આઈએનજી આવશે. હવે V1 છે, જેમ કે ઈટ છે તો ઈટ પ્લસ આઈએનજી તો ઈટિંગ. પ્લે તો પ્લેસ રમી રહ્યા છે તો એ બતાવો તો પ્લે સાથે આઈએનજી તો પ્લેઇંગ, અને પછી ઓબ્જેક્ટ એટલે કે જે કંઈક કાર્ય કરે છે બાકીનું જે પાછળ વધે એ તમે લખી શકો, જેમ કે પ્લેઇંગ ક્રિકેટ, કુકિંગ ફૂડ, લાઈક ધેટ. ઓકે, એ રીતે. તો વર્બ પછી ઓબ્જેક્ટ આવશે. આઈ હોપ કે તમને આ સેન્ટેન્સ મતલબ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર સમજાઈ ગયું છે. બરાબર. હવે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવતો રહીશ. ઓકે, જો પોઝિટિવ સેન્ટેન્સ છે. હવે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. જો આઈ સાથે શું આવ્યું? એમ આવ્યું. એમ ઇઝ આરમાંથી શું આવે? એમ આવે. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ આવશે અહીંયા. ઓકે, પ્લેનું પ્લેઇંગ અને ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. જો ચાલુ છે, ક્રિયા ચાલુ છે. જ્યારે કે તમને કોઈ પૂછે તમે શું કરી રહ્યા છો, તમે ક્રિકેટ રમી રહ્યા હો તો તમે કહેશો હા હું ક્રિકેટ રમી રહ્યો છું. તમે ચેસ રમી રહ્યા હો તો તમે કહેશો આઈ એમ પ્લેઇંગ ચેસ, લાઈક ધેટ. બેડમિન્ટન રમી રહ્યા હો તો તમે કહેશો આઈ એમ પ્લેઇંગ બેડમિન્ટન. તમે વાંચી રહ્યા હો તો તમે કહેશો આઈ એમ રીડિંગ બુક. બરાબર. એ રીતે તમે જે પણ ક્રિયા કરી રહ્યા હો, કેમ કે એ જે તે સમયે એ ક્રિયા ચાલુ છે એટલા માટે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. બરાબર. અને સબ્જેક્ટ છે આઈ, એટલે કે તમે પોતાના વિશે વાત કરી રહ્યા છો તો આઈ સાથે સહાયકારી ક્રિયાપદ લાગશે એમ. ક્રિયાપદનું મૂળ રૂપ સાથે આઈએનજી એટલે કે આઈએનજી વાળું ફોર્મ આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે. બરાબર. અહીં જો શી ઇઝ કુકિંગ ફૂડ, શી સાથે શું આવ્યું? ઇઝ આવી ગયું. બરાબર. આપણે આગળ જોયું શી એ ત્રીજો પુરુષ છે, એક વચન છે, અને એની સાથે સહાયકારી ક્રિયાપદ કયું આવે? ઇઝ આવશે. બરાબર. કુકિંગ ફૂડ, કુક એ એક એનું મેઇન ફોર્મ છે કુક, એટલે કે બનાવવું, રાંધવું એમ. બરાબર. અને જે ફૂડ એ એટલે કે ખોરાક, મતલબ એ ભોજન બનાવી રહી છે. જુઓ એ ક્રિયા ચાલુ છે. ઓકે, તો એ રીતે આગળ સેન્ટેન્સીસ છે. આપણે 10 જેવા સેન્ટેન્સના એક્ઝામ્પલ લીધેલા છે. હી ઇઝ રીડિંગ અ બુક. હી સાથે જો શું આવ્યું? ઇઝ આવ્યું. બરાબર. સહાયકારી ક્રિયાપદ. ત્રીજો પુરુષ છે હી શું છે? હી, શી અને ઇટ. આ ત્રીજો પુરુષ એક વચન થાય અને એની સાથે સહાયકારી ક્રિયાપદ જ્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે ઇઝ આવે. આઈ સાથે એમ આવે. વી સાથે આર આવે. તે સાથે આર આવે અને યુ સાથે પણ આર આવશે. બરાબર. રીડિંગ અ બુક, હી ઇઝ રીડિંગ અ બુક. બરાબર. અહીંયા ધે હોય તો ધે આર રીડિંગ બુક. અહીંયા નહીં આવે પછી. બરાબર. એ રીતે વી આર વોચિંગ ટીવી. વી સાથે જો આર આવી ગયું. બરાબર. સહાયકારી ક્રિયાપદ. વી આર વોચિંગ ટીવી. અમે ટીવી જોઈ રહ્યા છે. ધે આર ગોઈંગ ટુ સ્કૂલ. તેઓ સ્કૂલ જઈ રહ્યા છે, શાળાએ જઈ રહ્યા છે. ધ ચિલ્ડ્રન જો આ બહુવચન વાળું સબ્જેક્ટ હોય, સબ્જેક્ટ અગર બહુવચનમાં હોય તો પણ આર આવશે. બરાબર. ધે આર ડાન્સિંગ, સોરી ચિલ્ડ્રન આર ડાન્સિંગ. યા તો ધે હોય તો ધે આર ડાન્સિંગ. વી હોય તો વી આર ડાન્સિંગ. બરાબર. પછી યુ લખેલું હોય તો યુ આર ડાન્સિંગ. એ રીતે તમે નાચી રહ્યા છો એ રીતે. ઓકે. રમેશ ઇઝ વર્કિંગ હાર્ડ. રમેશ જો અહીં નામ આવી ગયું. નામ પણ એ શું થયું? ત્રીજો પુરુષ થયો, એક વચન. બરાબર. કેમ કે તમે એ ત્રીજો ફર્સ્ટ પુરુષ, સેકન્ડ પુરુષ, થર્ડ પુરુષ એનો આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો. બરાબર. અને એનાથી તમને કોન્સેપ્ટ સમજાઈ જશે. બરાબર. તો અહીંયા ત્રીજો પુરુષ રમેશ છે. બરાબર. ઇઝ વર્કિંગ હાર્ડ. હવે ત્રીજો પુરુષ એક વચન સાથે સહાયકારી ક્રિયાપદ ઇઝ આવી ગયું. બરાબર. આપણે આગળ હમણાં જ જોયું હે ને, મેં તમને સમજાવ્યું, તમે ધ્યાનથી અગર સમજ્યા હોય તો રમેશ ઇઝ વર્કિંગ હાર્ડ. તે રમેશ સખત મહેનત કરી રહ્યો છે. પછી જો શી ઇઝ ટોકિંગ ઓન ધ ફોન. તે ફોન પર વાત કરી રહી છે. જો કરી રહી છે, અત્યારે હાલ એ ક્રિયા ચાલુ છે. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો છું. આ ક્રિયા અત્યારે ચાલુ છે એમ. ધ ડોગ ઇઝ બાર્કિંગ લાઉડલી. કૂતરો જોરથી ભૂંકી રહ્યો છે. બરાબર. ભસી રહ્યો છે, એકચ્યુઅલી ભસી રહ્યો છે એવું થાય. બરાબર. ભૂંકવું ના આવે, ભસવું આવે. સોરી, મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા. તો એ રીતે રાઈટ. તો આ રીતે કોઈ ક્રિયા ચાલુ હોય તો એને આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં બતાવી શકીએ. ઓકે, બતાવવા.
ચલો હવે આપણે જોઈએ ને નેગેટિવ સેન્ટેન્સ બનાવવા હોય તો આ તો પોઝિટિવ થયા કે કોઈ ક્રિયા ચાલુ છે, પોઝિટિવ સેન્ટેન્સ છે, બધા ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે. પરંતુ આપણે નેગેટિવ બતાવવું હોય તો કંઈ જ નથી કરવાનું. સબ્જેક્ટ એમ ઇઝ આર એઝ ઇટ ઇઝ, વચ્ચે નોટ લગાવી દેવાનું. બરાબર. પછી નોટ પછી આઈએનજી વાળું ફોર્મ આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે. બરાબર, એકદમ સિમ્પલ છે. ચલો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. ચલો નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. જુઓ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હોય તો હું ક્રિકેટ રમી રહ્યો છું, પરંતુ મારે એવું બતાવવું છે નેગેટિવમાં બતાવું નથી રમી રહ્યો, તો શું? આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. શી ઇઝ કુકિંગ ફૂડ, તે ફૂડ બનાવી રહી છે, પરંતુ મારે એને નેગેટિવ બનાવવું હોય તો શી ઇઝ નોટ કુકિંગ ફૂડ. ઇઝ પછી નોટ આવશે. બરાબર, એટલે કે સહાયકારી ક્રિયાપદ પછી નોટ મૂકવાનું અને પછી આપણું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માટેનું જે ક્રિયાપદ છે આઈએનજી વાળું ફોર્મ એ આવશે. બરાબર, તે પુસ્તક નથી વાંચી રહ્યો. વી આર નોટ વોચિંગ ટીવી, અમે ટીવી નથી જોઈ રહ્યા. બરાબર. પછી જુઓ, ધ ચિલ્ડ્રન આર નોટ ડાન્સિંગ. અહીંયા શું છે? ધ ચિલ્ડ્રન આર ડાન્સિંગ, તો શું થાય? બાળકો નાચી રહ્યા છે, પરંતુ આર પછી આપણે શું લખ્યું? નોટ ડાન્સિંગ. ઓકે, તો એ રીતે તો આઈએનજી સાથે સોરી, જે આપણો સબ્જેક્ટ છે, સબ્જેક્ટ પછી ઓક્ઝિલરી વર્બ આવશે, એમ ઇઝ આર આવશે, પ્લસ નોટ અને પછી એનું આઈએનજી વાળું ફોર્મ, ક્રિયાપદનું આઈએનજી વાળું. એ રીતે. બરાબર, તમે સેન્ટેન્સીસને ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવી જશે. બહુ એકદમ સિમ્પલ છે. રાઈટ, જોઈ લો. શી ઇઝ નોટ ટોકિંગ લાઉડલી, કે જોરથી વાત નથી કરી રહી. એ રીતે. તો આ નેગેટિવ ફોર્મ થયા. તો નેગેટિવ સેન્ટેન્સમાં આપણે વચ્ચે નોટ લગાવ્યું. ક્યારે? કે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર આવે, પછી નોટ આવે અને પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ અને પછી ઓબ્જેક્ટ. ઓકે, હવે જુઓ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન પૂછવા માટે. હવે પ્રશ્ન પૂછવાની બે રીત છે. એક તો યસ નોમાં આન્સર આપે એ, અને બીજું થોડું એડિશનલ ઇન્ફોર્મેશન માટે. હવે યસ નોમાં કઈ રીતે કરવાનું એ સૌથી પહેલા આપણે જોઈશું. બરાબર, તો જો યસ નોમાં જ્યારે આપણે ક્વેશ્ચન પૂછતા હોય ત્યારે આપણું સ્ટ્રક્ચર કેવું હશે? તો સૌથી પહેલા આપણે જે સહાયકારી ક્રિયાપદ હતા એમ ઇઝ આર, એ સૌથી પહેલા આવી જશે, એ પણ સબ્જેક્ટ અનુસાર. અગર આઈ સબ્જેક્ટ આઈ છે તો એમ પહેલા આવશે. અગર હી શી ઇટ છે, ત્રીજો પુરુષ એક વચન છે, તો ઇઝ આવશે. યુ છે, દે છે, વી છે, તો આર આવી જશે. તો સૌથી પહેલા સેન્ટેન્સ અહીંથી સ્ટાર્ટ થશે, ઓક્ઝિલરી વર્બથી. બરાબર, પછી સબ્જેક્ટ આવશે અને પછી આઈએનજી વાળું ફોર્મ આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે. ઓકે, ચલો સેન્ટેન્સ જોઈએ, એનાથી તમને ખ્યાલ આવી જશે. અહીંયા ફક્ત યસ અને નો નો આન્સર હોય ત્યારે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. જો, એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ, શું હું ક્રિકેટ રમી રહ્યો છું? તો આનો જવાબ શું આવે? યસ યા તો નોમાં જ આવશે. હા, હું રમી રહ્યો હોય તો હા હું રમી રહ્યો છું. અગર નથી રમી રહ્યો તો નો, આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, એ રીતે. તો જો અહીંયા શું થયું? એમ. કેમ એમ આવ્યું? કેમ કે પહેલા અહીંયા સબ્જેક્ટ આપણો શું છે? આઈ છે. તો આઈ છે એના માટે, આઈ છે એટલા માટે આપણે પહેલા સૌથી પહેલા અહીંયા સહાયકારી ક્રિયાપદ એમ છે ને એમથી સ્ટાર્ટ થાય. બરાબર, પ્લેઇંગ ક્રિકેટ. બરાબર, તો એ તો એઝ ઇટ ઇઝ આવશે. બરાબર. ઇઝ શી કુકિંગ ફૂડ, શું તે ભોજન બનાવી રહી છે? તો જો શી છે તો શી સાથે સહાયકારી ક્રિયાપદ આપણું કઈ આવે? ઇઝ આવશે. તો ઇઝ આપણે સૌથી પહેલા આવી ગયું. બરાબર, શી પછી સબ્જેક્ટ આવે, પછી કુકિંગ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ, પછી આવે ઓબ્જેક્ટ. બરાબર, અહીંયા તમે જુઓ એમ ઇઝ આર, સબ્જેક્ટ, પછી આઈએનજી વાળું ફોર્મ ને પછી ઓબ્જેક્ટ. રાઈટ. ઇઝ હી રીડિંગ અ બુક, જો અહીંયા ઇઝ આવ્યું, પછી સબ્જેક્ટ આવ્યો. બરાબર, સહાયકારી ક્રિયાપદ, પછી સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ, પછી ઓબ્જેક્ટ. ઇઝ હી રીડિંગ અ બુક, શું તે પુસ્તક વાંચી રહ્યો છે? ઓકે, એ રીતે. આગળ જોઈએ, આર વી વોચિંગ ટીવી, શું અમે ટીવી જોઈ રહ્યા છીએ? તો જો આ બધા ક્વેશ્ચન તમે જ્યારે પૂછો તો યસ યા તો નોમાં જ આન્સર મળે. બરાબર, યસ યા તો નોમાં આન્સર આપવાના હોય ત્યારે આપણું સહાયકારી ક્રિયાપદ સૌથી પહેલા આવે સેન્ટેન્સની શરૂઆતમાં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બરાબર, તો એનાથી સહાયકારી ક્રિયાપદથી ક્વેશ્ચન કરીએ ત્યારે યસ નોમાં આપણે જવાબ આપવાનો થાય. બરાબર, એમાં કંઈ એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરવાની થતી નથી. ઓકે, આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. તો જુઓ હવે આગળ જોઈએ, કેટલાક સેન્ટેન્સીસ છે આપણે. આર દે ગોઈંગ ટુ સ્કૂલ, શું તે શાળાએ જઈ રહ્યા છે? યસ યા તો નો. તે જઈ રહ્યા હોય તો યસ, નથી જઈ રહ્યા તો નો.
બસ. આર ધ ચિલ્ડ્રન ડાન્સિંગ, શું બાળકો નાચી રહ્યા છે? જો અહીંયા ચિલ્ડ્રન આવ્યું તો આર આવી ગયું સહાયકારી ક્રિયાપદ. ધે છે તો એની સાથે પણ શું આવ્યું? આર સહાયકારી ક્રિયાપદ. ઇઝ રમેશ વર્કિંગ હાર્ડ, શું રમેશ સખત મહેનત કરી રહ્યો છે? બરાબર. એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ, શું હું અંગ્રેજી શીખી રહ્યો છું? બરાબર. તો આઈ સાથે એમ આવી ગયું. શી સાથે ઇઝ. બરાબર. ઇઝ શી ટોકિંગ ઓન ધ ફોન, શું તે ફોન પર વાત કરી રહી છે? યસ યા તો નો. આન્સરમાં યસ યા તો નો આવશે. બરાબર. એ રીતે હવે આપણે આગળ જોઈએ WH ક્વેશ્ચન્સથી. WH ક્વેશ્ચનમાં વોટ, વેર, વાય, હાઉ, વેન, હુ, એ રીતે ક્વેશ્ચન પૂછાય. બરાબર. તો હવે એનાથી શું થાય કે આપણને એડિશનલ ઇન્ફોર્મેશન મળે. તો જ્યારે એડિશનલ ઇન્ફોર્મેશનની જરૂર હોય, બરાબર, કે તમે કઈ રીતે આવ્યા અહીં સુધી પહોંચ્યા, તો એનો એક ક્વેશ્ચન પૂછવો હોય તો તમને થોડું એડિશનલ ઇન્ફોર્મેશનની જરૂર. યસ નો આન્સરથી એ ક્વેશ્ચન પૂરું નહીં થાય. બરાબર. એનો આન્સર નહીં થાય. કોઈ તમે પૂછો કે તમે શું ખાધું, તો યસ નોમાં થોડું કંઈ આનો આન્સર મળે નહીં મળે. તમારે એનો ડિટેલમાં આન્સર આપવો પડશે કે તમે શું ખાધું એમ. બરાબર. તેમાં યસ નો નહીં આવે. તો આવા ક્વેશ્ચન હોય એને પૂછવા માટે આપણે WH ક્વેશ્ચનનો યુઝ કરતા હોઈએ છીએ. એમાં થોડી એડિશનલ ઇન્ફોર્મેશન હોય છે. બરાબર. તો એનું સ્ટ્રક્ચર કેવું હોય? તો એનું સ્ટ્રક્ચર શું હોય? તો સૌથી પહેલાં તો WH વર્ડ આવે કે જે વોટ, વેર, વાય, હાઉ, વેન, હુ, એ આવશે. પછી એમિઝાર આવશે. ઓકે. એ એમિઝાર સબ્જેક્ટ એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ. હવે એમિઝાર જે છે દરેકમાં એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ જ આવશે. બરાબર. અને પછી સબ્જેક્ટનું ING વાળું ફોર્મ અને પછી બાકીના વર્ડ્સ જે ઓબ્જેક્ટ વગેરે હોય તે. ઓકે. ચાલો આપણે એનું સેન્ટેન્સીસ જોઈએ. તમે જુઓ, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો? તો હવે શું કરી રહ્યા છો યસ નોમાં ના આપી શકીએ ને આપણે આન્સર. બરાબર. આપણે એને કહેવું પડે કે તમે શું કરી રહ્યા છો, કે હું વાંચી રહ્યો છું, કે હું જમી રહ્યો છું, કે હું હું નાચી રહ્યો છું. ગમે તે જે પણ તમે કરતા હોય એનો તમે થોડું ડિટેલમાં આન્સર આપવો પડે. તો વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો? જો વોટ, WH, પછી આ આર કેમ આવે અહીંયા? બીકોઝ અહીંયા સબ્જેક્ટ શું છે? યુ છે. એટલા માટે યુ સાથે સહાયકારી ક્રિયાપદ શું આવશે? આર આવશે. અને ડુઈંગ એટલે કે શું કરી રહ્યા છો, આપણે જે ક્રિયા કરી રહ્યા હોય એનું ING વાળું ફોર્મ. બરાબર. વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો? તો જુઓ, વેર ક્યાં જવું, ક્યાં માટે તમે વેર વાપરે, શું માટે વોટ વપરાય. બરાબર. એ તમને ખ્યાલ હોવો જોઈએ. વાય અહીંયા છે તો વાય એ કેમ એના માટે વપરાય. બરાબર. તો અહીંયા કયું યુઝ કરવું, વોટ વાપરવું, વેર વાપરવું, વાય વાપરવું, એ આપણને ક્યારે ખ્યાલ આવે કે એનો મતલબ ખબર હોવો જોઈએ. વેર એટલે કે તમે ક્યાંનો સંદર્ભ યુઝ કરી રહ્યા, ક્યાં જઈ રહ્યા છો એવું કેવું હોય તો વેર આર યુ ગોઈંગ. હવે આ જે છે એ ક્યાં સેટ થાય? વેર ઇઝ યુ ગોઈંગ એવું નહીં આવે. બરાબર. વેર એમ યુ ગોઈંગ એવું પણ નહીં આવે, બીકોઝ અહીંયા યુ છે. ઓકે. યુ સાથે સહાયકારી ક્રિયાપદ આર આવશે. ખાસ યાદ રાખો. આવા શું કહેવાય કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાતા હોય તો એમાં પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. વાય ઇઝ શી ક્રાઇંગ, તે કેમ રડી રહી છે? બરાબર. તો એનો આન્સર ડિટેલમાં જોશે એટલા માટે અહીંયા વાય યુઝ થયો છે. વાય WH ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછાય છે. બરાબર. વાય ઇઝ શી ક્રાઇંગ, તે કેમ રડી રહી છે? હાઉ આર દે ટ્રાવેલિંગ, તેઓ કેવી રીતે મુસાફરી કરી રહ્યા છે? બાય બસ, બાય ટ્રેન, બાય પ્લેન. બરાબર. એ રીતે. તો એ રીતે આપણે થોડું ડિટેલમાં આન્સર આપવો પડે. બરાબર. તો હાઉ આર દે ટ્રાવેલિંગ, જો દે સાથે શું આવ્યું? આર સહાયકારી ક્રિયાપદ. બરાબર. હવે આપણને આ ખાસ ખ્યાલ હોવો જ જોઈએ હવે તો. ઓકે. અને અહીંયા હાઉ ક્યારે વાપરવું, વાય ક્યારે વાપરવું, એ આપણને એ ક્વેશ્ચનનો સંદર્ભ શું છે, કે કયા ભાવમાં આપણે ક્વેશ્ચન પૂછી રહ્યા છે, આપણને જવાબમાં શું જોઈએ છે. આપણે જેમ કે અહીંયા વેર, તો અહીંયા જગ્યાનું આપણને જગ્યા જોઈએ છે કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, તો જગ્યા માટે આપણે વેર પૂછ્યું. વોટ એટલે કે અહીંયા શું છે એમ, શું માટે આપણે જ્યારે પ્રશ્ન પૂછી રહ્યા તો એના માટે વોટ છે. અહીંયા કારણ જાણવા માટે તો અહીંયા આપણે વાય યુઝ કર્યો. હાઉ એટલે અહીંયા પણ એની રીત જાણવા માટે કે કઈ રીતે તમે ટ્રાવેલ કર્યું, તો હાઉ આર ધ ટ્રાવેલિંગ, તો અહીંયા રીત જાણી એના માટે આપણે શું અહીંયા યુઝ કર્યું? હાઉ. બરાબર. એ રીતે. વેર ઇઝ રમેશ વર્કિંગ, રમેશ ક્યાં કામ કરી રહ્યો છે? ક્યાં એટલે શું? એ જે તે સ્થળ જગ્યા બતાવશે એટલા માટે વેર વપરાય. બરાબર. વાય ફરીથી જુઓ, અહીંયા કારણ બતાવશે. વાય આર ધ ચિલ્ડ્રન શાઉટિંગ, કેમ બાળકો કેમ ચીસો પાડી રહ્યા છે? તો અહીંયા આપણે રીઝન વાપરવું પડે, રીઝન બતાવવું પડે. બરાબર. હાઉ ઇઝ શી પ્રિપેરિંગ ફૂડ, તે કેવી રીતે બનાવી રહી છે? અહીંયા રીત બતાવવા માટે છે.
બરાબર. હાઉ ઇઝ શી, હવે શી સાથે ઇઝ આવશે સહાયકારી ક્રિયાપદ. ઓકે. પ્રિપેર એટલે બનાવવું, ફૂડ કેવી રીતે બનાવી રહી છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. બરાબર. અને ખાસ ક્વેશ્ચન હોય તો છેલ્લે ક્વેશ્ચન માર્ક હોવો જરૂરી છે, અને તમે જ્યારે બોલતા હોય ત્યારે એ ક્વેશ્ચનનો ભાવ પણ હોવો જોઈએ. બરાબર. હાઉ ઇઝ શી પ્રિપેરિંગ ફૂડ, બસ એ રીતે નહીં, હાઉ ઇઝ શી પ્રિપેરિંગ ફૂડ, એ રીતે થોડો ક્વેશ્ચનનો ભાવ હોવો જોઈએ બોલવામાં પણ, અને લખો ત્યારે છેલ્લે ક્વેશ્ચન માર્ક હોવું જરૂરી છે. તો આઈ હોપ કે તમને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તમને સમજાઈ ગયું છે બધું જ ડિટેલમાં. અગર સમજાયું હોય તો લાઈક અને શેર કરજો, અને કમેન્ટમાં લખજો કે હા સમજાઈ ગયું છે. બરાબર. ઓકે. કોઈ જગ્યાએ ના સમજ પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં એ ક્વેશ્ચન લખી શકો છો. ઓકે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.